જો તે દિવસે હું બેંક પહોંચવામાં માત્ર 5 મિનિટ મોડી પડી હોત તો કદાચ આજે મારા માથા પર છત પણ ન હોત. સવારના આશરે 10:30 વાગ્યા હતા. હું મારા જૂના કાપડના થેલામાં એફડીની રસીદ, ચશ્મા અને એક નાની ડાયરી રાખીને બેંક પહોંચી હતી. મારો ઈરાદો બસ એટલો જ હતો કે પોતાની ફિક્સ ડિપોઝિટનું વ્યાજ પૂછી લઉં. આગલા મહિને ઘરનું સમારકામ કરાવવાનું હતું. ચોમાસું શરૂ થવાનું હતું અને છત છેલ્લા 2 વર્ષથી ટપકી રહી હતી. બેંકની અંદર હંમેશની જેમ ભીડ હતી. ક્યાંક પાસબુક અપડેટ થઈ રહી હતી, ક્યાંક કેશ જમા થઈ રહી હતી, તો ક્યાંક કોઈ વડીલ પેન્શન માટે લાઇનમાં ઊભા હતા. મેં ટોકન લીધું અને એક ખુરશી પર બેસી ગઈ. મારી સામે દિવાલ પર લખ્યું હતું, પોતાના બેંક દસ્તાવેજો અને ઓટીપી કોઈની સાથે શેર ન કરો. મેં બોર્ડ તરફ જોયું, પછી નજર ફેરવી લીધી. મને શું ખબર હતી કે થોડી જ મિનિટો પછી આ એક લાઈન મારી આખી જિંદગીનો સૌથી મોટો પાઠ બનવાની છે. થોડી વાર પછી સ્ક્રીન પર મારો ટોકન નંબર ચમક્યો. મેડમ, કાઉન્ટર નંબર 4. હું ધીમે ધીમે ચાલીને કાઉન્ટર સુધી પહોંચી. ત્યાં બેઠેલી છોકરીએ કમ્પ્યુટરમાં મારું નામ ટાઈપ કર્યું. અચાનક તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેણે એકવાર સ્ક્રીન જોઈ, પછી મને જોઈ અને ફરીથી સ્ક્રીન જોઈ. મેડમ, 1 મિનિટ પ્લીઝ. તે અંદર મેનેજરની કેબિન તરફ ચાલી ગઈ. હું હેરાન હતી, આખરે થયું શું હતું? આશરે 2 મિનિટ પછી બેંક મેનેજર બહાર આવ્યા. સરોજજી, જરા મારી કેબિનમાં આવો. તેમની આવાજ સામાન્ય હતી, પરંતુ ચહેરાની ગંભીરતા મારા દિલના ધબકારા વધારવા લાગી. હું તેમની પાછળ કેબિનમાં ચાલી ગઈ. તેમને સામે એક ફાઇલ રાખી. ફાઇલ ખોલી અને એક દસ્તાવેજ મારી તરફ આગળ વધાર્યો. શું આ સિગ્નેચર તમારા છે? મેં કાગળ ઉઠાવ્યો. પહેલી નજરે જ મારા હાથ ધ્રુજી ગયા. હા, સિગ્નેચર બિલકુલ મારા જેવા જ હતા, પરંતુ મેં આ કાગળ ક્યારેય સાઇન જ કર્યો ન હતો. સર, આ શું છે? મેં ગભરાઈને પૂછ્યું. મેનેજરે ઊંડો શ્વાસ લીધો. તમારા નામે 35 લાખની બિઝનેસ લોન મંજૂર થઈ છે. મને લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં બોમ્બ ફોડી દીધો હોય. શું? મારા મોંમાંથી બસ આટલું જ નીકળ્યું. તેમણે કમ્પ્યુટર સ્ક્રીન મારી તરફ ફેરવી દીધી. તેના પર મારું નામ, મારો આધાર નંબર, મારો પાન, મારો ફોટો અને નીચે લખ્યું હતું, લોન અપ્રૂવ્ડ. મારી આંખો સામે અંધારું છવા લાગ્યું. ના, મેં કોઈ લોન નથી લીધી. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેનેજરે શ્વાસ સ્વરમાં કહ્યું, સિસ્ટમ અનુસાર 4 મહિના પહેલાં તમારી કેવાયસી અપડેટ થઈ હતી. ત્યારબાદ આ લોન પ્રોસેસ થઈ. હું ખુરશી પર ઢળી પડી. 4 મહિના પહેલાં તો 4 મહિના પહેલાં ઘરની બહાર મુશ્કેલીથી 2 વાર નીકળી હતી, તો પછી આ બધું કેવી રીતે થઈ ગયું? મેં ફરી એ જ કાગળો જોયા. દરેક જગ્યાએ મારું નામ હતું, પરંતુ દરેક સાઇન ખોટી હતી. અચાનક મારા મગજમાં એક ચહેરો વીજળીની જેમ ઝબક્યો. મારો દીકરો આદિત્ય. છેલ્લા કેટલાય મહિનાઓથી તે વારંવાર કહી રહ્યો હતો, માં, બસ થોડોક બિઝનેસ સેટ થઈ જાય પછી તમારી બધી પરેશાનીઓ ખતમ. મેં ધ્રુજતા હાથે મોબાઈલ નીકાળ્યો. પહેલો કોલ, કોઈ જવાબ નહીં. બીજો, કોઈ જવાબ નહીં. ત્રીજો કોલ પણ તેને ફોન ઉઠાવ્યા. હા માં, મીટિંગમાં છું, જલ્દી બોલો. મારો અવાજ તૂટી ગયો. આદિત્ય, મારા નામે 35 લાખની લોન કોણે લીધી? સામે છેડે થોડી સેકન્ડ સુધી શાંતિ રહી. પછી તેને ખૂબ જ સામાન્ય અવાજમાં કહ્યું, અરે માં, તમે એટલું ટેન્શન કેમ લો છો? અમે લીધી છે, બધું પાછું આપી દઈશું. મને લાગ્યું મારો શ્વાસ રોકાઈ ગયો. અમે? હા માં, રિયાનું હોમ ડેકોર સ્ટુડિયો શરૂ કરવાનું હતું. બેંકવાળા એટલી સહેલાથી લોન નહોતા આપતા, તો તેને વાત અધૂરી છોડી દીધી. મારા હાથમાંથી મોબાઈલ લગભગ પડી જ ગયો. તો તે મારા દસ્તાવેજો વાપરી લીધા? તે હસવા લાગ્યો. માં, તમે પણ શું? ઘરની વાત છે, આટલો ડ્રામા ન કરો. મારા અંદર કંઈક તૂટી ગયું. મેં ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, મેં કોઈ કાગળ સાઇન નથી કર્યા. આ વખતે તેનો અવાજ થોડો મોટો થઈ ગયો. સાઇન તો થઈ ગયા ને માં, હવે શું ફરક પડે? એટલામાં પાછળથી કોઈ છોકરીનો અવાજ આવ્યો. કદાચ રિયા હતી. મમ્મીજીને સમજાવો, આટલો મોટો બિઝનેસ બનાવવાનો છે, કાલે બધું એમનું જ તો હશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને એ દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે મેં મારી 2 સોનાની બંગડીઓ વેચીને આદિત્યની એન્જિનિયરિંગની ફી ભરી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એ રાતો યાદ આવવા લાગી જ્યારે હું પોતે દવા નહોતી ખરીદતી, જેથી દીકરાની ચોપડીઓ આવી શકે, અને આજે એ જ દીકરાએ મારી આખી જિંદગી દાવ પર લગાવી દીધી. મેં ફોન કાપી નાખ્યો. કેબિનમાં થોડી સેકન્ડો સુધી માત્ર ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાતો રહ્યો. મેનેજર મારી તરફ જોઈ રહ્યા હતા. તેમણે ધીમેથી પૂછ્યું, મેડમ, શું તમને ખરેખર આ લોનની કોઈ જાણકારી નહોતી? મેં પહેલી વાર તેમની આંખોમાં જોઈને કહ્યું, જો મને ખબર હોત તો હું આજે તમારી સામે બેસીને રડતી ન હોત. તેમણે તરત જ પોતાની ખુરશી આગળ સરકાવી. તો 1 મિનિટ પણ બગાડો નહીં. જો આ ફ્રોડ છે તો અત્યારથી જ લડાઈ શરૂ કરવી પડશે. મેં ગભરાઈને પૂછ્યું, શું મારું ઘર ચાલી જશે? તેમણે સીધો જવાબ ના આપ્યો. બસ એટલું જ કહ્યું, જો સમય કહેતા આને રોકવામાં ના આવ્યું તો ખતરો ઘણો મોટો હોઈ શકે છે.
મારા પગ નીચેની જમીન સરકી ચૂકી હતી, પરંતુ મને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે આગામી થોડા કલાકોમાં મને એવી સચ્ચાઈ ખબર પડવાની હતી જે કોઈ પણ માતાના દિલને હંમેશા માટે તોડી શકે છે. બેંક મેનેજરની છેલ્લી વાત મારા કાનમાં સતત ગુંજી રહી હતી. જો સમય રહેતા પગલાં ન લેવાયા તો માત્ર પૈસા નહીં, તમારું ઘર પણ ખતરામાં પડી શકે છે. મારા હાથ બરફ જેવા ઠંડા પડી ગયા હતા. મેં ગમે તેમ કરીને પોતાને સંભાળી. સર, હવે મારે શું કરવું પડશે? મેનેજરે તરત જ પોતાની કમ્પ્યુટર પર કંઈક ટાઈપ કર્યું. સૌથી પહેલાં આપણે આ લોનની આખી ફાઇલ નીકાળવી પડશે. જો ક્યાંય પણ છેતરપિંડી થઈ શકે છે તો દરેક દસ્તાવેજ તેની જુબાની આપશે. તેમણે કબાટમાંથી એક જાડી ફાઇલ નીકાળી. તેના પર મારું નામ લખ્યું હતું, સરોજ દેવી ચૌહાણ. મેં ધ્રુજતા હાથે ફાઇલ ખોલી. પહેલું પાનું આધાર કાર્ડની કોપી, બીજું પાન કાર્ડ, ત્રીજો મારો ફોટો. બધું મારું હતું, પરંતુ જેમ જેમ પાના પલટાતા ગયા મારું દિલ બેસતું ગયું. દરેક દસ્તાવેજ પર મારા જેવા દેખાતા સિગ્નેચર હતા. એક એક સાઇન બિલકુલ મારી લખાવટની જેમ બનાવવામાં આવી હતી. મેં રડતા રડતા કહ્યું, સર, આ બધું નકલી છે. મેનેજરે માથું હલાવ્યું. અમને પણ શંકા થઈ રહી છે, પરંતુ બેંક સિસ્ટમ કાગળો પર ચાલે છે, એટલે દરેક વાત સબૂતથી સાબિત કરવી પડશે. પછી તેમણે એક પાના પર આંગળી મૂકી. આને જુઓ, ત્યાં લખ્યું હતું, ઇમરજન્સી કોન્ટેક્ટ આદિત્ય ચૌહાણ. મારો શ્વાસ અટકી ગયો. આ મારા દીકરાનો નંબર છે. જી, અને આ લોન પ્રોસેસ થવા દરમિયાન ઘણીવાર આ જ નંબર પરથી બેંકમાં વાત થઈ છે. હવે મને સમજાવવા લાગ્યું હતું, આ કોઈ બહારનો ઠગ નહોતો, કોઈ પોતાનો માણસ જે રસ્તો બતાવ્યો હતો. હું ખુરશી પર બેસી ગઈ. મને 5 મહિના પહેલાંની એક ઘટના યાદ આવી. એક સાંજે આદિત્ય અચાનક મારા ઘરે આવ્યો હતો. તેના હાથમાં કેટલાક કાગળો હતા. માં, સરકારની નવી યોજના આવી છે, સિનિયર સિટીઝનનો રેકોર્ડ અપડેટ કરવાનો છે. બસ અહીં અને અહીં સાઇન કરી દો. મેં વાંચ્યા વગર સાઇન કરી દીધા હતા. તે મારો દીકરો હતો. મને તેના પર શંકા કરવાનું કોઈ કારણ જ નહોતું. તે દિવસે તેણે મારો આધાર પણ લઈ લીધો હતો અને કહ્યું હતું, ફોટોકોપી કરાવીને હમણાં જ પાછો આપી દઈશ. મને યાદ આવ્યું કે તેણે બીજા દિવસે દસ્તાવેજો પાછા તો આપી દીધા હતા, પરંતુ મેં ક્યારેય ગણીને નહોતું જોયું કે બધા પાછા આવ્યા હતા કે નહીં. મારી આંખો સામે અંધારું આવી ગયું. શું તે જ દિવસે આ બધું શરૂ થયું હતું? ત્યારે જ મેનેજર બોલ્યા, મેડમ, એક બીજી વાત છે. તેમણે કમ્પ્યુટર સ્ક્રીન ફેરવી. લોનની રકમ સીધી કોઈ વ્યક્તિના ખાતામાં નથી ગઈ. મેં રાહતનો શ્વાસ લીધો, પરંતુ આગલી ક્ષણે તેમણે આગળ કહ્યું, આ રકમ આર્યા ઇન્ટિરિયર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ખાતામાં ટ્રાન્સફર થવાની હતી. મેં હેરાનીથી પૂછ્યું, આ કઈ કંપની છે? તેમણે જવાબ આપ્યો, રેકોર્ડ અનુસાર આ કંપનીની ડાયરેક્ટર તમારી પુત્રવધુ રિયા ચૌહાણ છે. મારા હાથમાંથી ફાઇલ પડી ગઈ. હવે કોઈ શંકા બચી નહોતી. આ બધું પહેલેથી જ વિચારેલી યોજના હતી. મેં તે જ સમયે આદિત્યને ફરી ફોન જોડ્યો. આ વખતે તેને તરત જ ફોન ઉઠાવી લીધો. હવે શું થયું માં? મેં ગુસ્સાથી કહ્યું. રિયાની કંપની માટે મારા નામે લોન લેવામાં આવી છે. થોડી ક્ષણ સુધી સન્નાટો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, માં, તમે સમજતા કેમ નથી? અમે તમારા માટે જ તો આ બધું કરી રહ્યા છીએ. મારા માટે? મારા માટે મારી આખી જિંદગીની કમાણી દાવ પર લગાવી દીધી. ત્યાંથી આ વખતે રિયાનો અવાજ આવ્યો, મમ્મીજી, આટલા ઇમોશનલ ના બનો. આજકાલ દરેક વ્યક્તિ આવી જ રીતે બિઝનેસ શરૂ કરે છે. મેં પહેલી વાર તેને કડક અવાજમાં જવાબ આપ્યો, દરેક વ્યક્તિ પોતાની માતાની ઓળખ ચોરી કરીને બિઝનેસ શરૂ નથી કરતો. ફોન કપાઈ ગયો. હું કેટલી મિનિટો સુધી સ્ક્રીનને જોતી રહી. મને યાદ આવ્યા લાગ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આદિત્ય વારંવાર મારા ઘરે આવવા લાગ્યો હતો. ક્યારેક કહેતો, માં, તમારો મોબાઈલ આપો, હું અપડેટ કરી દઉં. ક્યારેક કહેતો, તમને ઓટીપી સમજાતો નથી, હું જોઈ લઉં છું. ક્યારેક કહેતો, બેંકવાળા નકામા હેરાન કરે છે, હું બધું ઓનલાઈન કરી દઈશ. મેં ક્યારેય ધ્યાન જ ના આપ્યું કે દરેક વખતે તે મારો ફોન પોતાના હાથમાં લઈને કંઈક ને કંઈક કરતો રહેતો હતો. મેં ધીમેથી પૂછ્યું, સર, જો કોઈએ મારો મોબાઈલ વાપરીને આ બધું કર્યું હોય તો શું ખબર પડી શકે છે? મેનેજરે ગંભીર સ્વરમાં કહ્યું, હા, મોબાઈલ લોગ, આઈપી એડ્રેસ, કેવાયસી રેકોર્ડ, ડિવાઇસ હિસ્ટ્રી, બધું જ નીકળી શકાય છે. મારા અંદર આશાનું એક નાનું કિરણ જાગ્યું, પરંતુ ત્યારે જ તેમણે એક બીજો દસ્તાવેજ મારી તરફ આગળ વધાર્યો. આને પણ જોઈ લો. મેં જેવો કાગળ વાંચ્યો, મારા પગ નીચેની જમીન સરકી ગઈ. ત્યાં લખ્યું હતું, સિક્યુરિટી ઓફર્ડ, રેસિડેન્શિયલ પ્રોપર્ટી. મેં ગભરાઈને પૂછ્યું, આનો શું મતલબ છે? તેમણે ધીમેથી કહ્યું, જો આ લોન જારી થઈ જાત અને ઈએમઆઈ ન ભરાત તો બેંક કાનૂની પ્રક્રિયા કરીને તમારા ઘર પર પણ દાવો કરી શકત. મારા કાન શૂન્ય પડી ગયા. મેં આખી જિંદગી જે ઘરને બચાવવા માટે સંઘર્ષ કર્યો, તે જ ઘરને મારા પોતાના દીકરાએ ગીરો રાખવાની કોશિશ કરી હતી.
મારી આંખો સામે મારા સ્વર્ગસ્થ પતિનો ચહેરો ઘૂમવા લાગ્યો. તેમની આખરી વાત યાદ આવી. સરોજ, ભલે ગમે તે થાય, આ ઘરને સંભાળીને રાખજે. આજ આપણી સૌથી મોટી પૂંજી છે. હું ધ્રુસકે રડવા માંગતી હતી, પણ આંસુ ના નીકળ્યા. કદાચ દર્દ એટલું ઊંડું હતું કે આંસુ પણ રસ્તો ભૂલી ગયા હોય. મેનેજરે મને પાણી આપ્યું, પછી બોલ્યા, મેડમ, હવે ભાવુક થવાનો સમય નથી. જો તમે સાચે જ આ છેતરપિંડીને રોકવા માંગો છો, તો આગામી 24 કલાક ખૂબ મહત્વપૂર્ણ છે. મારે શું કરવું પડશે? તેમણે કાગળ પર 4 વાતો લખી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, ઘણું જાણવા મળશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બેંકમાં લેખિત વાંધો આપો, સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરો, બધા દસ્તાવેજની સુરક્ષિત કોપી. કોઈ પણ સંજોગોમાં દીકરા કે બહુના દબાણમાં આવીને કોઈ મેલ, કોઈ સાઇન કે કોઈ સંમતિ આપવી નહીં. મેં તો કાગળ મારા પર્સમાં રાખી લીધો. તે જ સમયે મારા મોબાઈલ પર એક મેસેજ આવ્યો. અજાણ્યો નંબર. મેં કોલ રિસીવ કર્યો. બીજી તરફ એક ખૂબ જ શાંત અને આત્મવિશ્વાસથી ભરેલો અવાજ હતો. નમસ્તે સરોજજી, ગભરાશો નહીં, હું વિક્રમ બોલી રહ્યો છું. મેં પૂછ્યું, તમે કોણ? તે સહેજ હસ્યો. હું એ જ છું જે તમારી બધી પરેશાની એક મેઇલમાં ખતમ કરી શકે છે. મારા કપાળ પર પરસેવો આવી ગયો. કયો મેઇલ? તેને ધીમા અવાજમાં કહ્યું. બસ બેંકની લખી દો કે તમે આ લોનની જાણકારી હતી. બાકીનું બધું હું સંભાળી લઈશ. હું થોડી સેકન્ડ સુધી ચૂપ રહી. પછી પૂછ્યું, તમે મારા દીકરાને કેવી રીતે જાણો છો? ફોનની બીજી તરફ અચાનક સન્નાટો છવાઈ ગયો. પછી કંઈ પણ બોલ્યા વગર કોલ કપાઈ ગયો. હું મોબાઈલને તાકી રહી. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે આદિત્ય અને રિયા એકલા નહોતા. આખી રમત પાછળ કોઈ ત્રીજો માણસ પણ હતો, જે સામે નહોતો આવી રહ્યો, પણ દરેક ચાલ તેની જ લાગતી હતી. અને મને બિલકુલ અંદાજો નહોતો કે બીજા દિવસે જ્યારે હું સાયબર સેલ પહોંચીશ, ત્યારે એક એવી સચ્ચાઈ સામે આવશે જે આ છેતરપિંડીને માત્ર પરિવારનો વિશ્વાસઘાત નહીં, પરંતુ કરોડોના સંગઠિત સાયબર ફ્રોડ સાથે જોડી દેશે. આગલી સવારે હું સૂરજ નીકળતા પહેલા જ જાગી ગઈ. આખી રાત 1 મિનિટ પણ સરખી ઊંઘ નહોતી આવી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ક્યારેક આદિત્યનું બાળપણ યાદ આવતું, ક્યારેક બેંકની એ ફાઇલ, તો ક્યારેક મારા પતિનું છેલ્લું સ્મિત. અરીસામાં પોતાને જોઈ તો લાગ્યું જાણે એક જ રાતમાં હું કેટલાય વર્ષો ગળી થઈ ગઈ છું. પરંતુ તે જ ક્ષણે મેં પોતાની જાત સાથે એક વાદો કર્યો. આજે હું માત્ર માતા નથી, આજે હું મારા નામ અને મારી ઇજ્જત માટે લડનારી એક ઓરત છું. મેં બધા દસ્તાવેજો એક મોટા ફોલ્ડરમાં રાખ્યા. આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસબુક, બેંકની ફાઇલ અને મારી જૂની ડાયરી, જેમાં મારી અસલી શાહીના કેટલાક નમૂના હતા. એટલામાં દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલ્યો તો સામે મારી પડોશી શાંતાજી ઊભા હતા. તેમના હાથમાં ચાનો થર્મસ હતો. એકલી ના જા સરોજ, હું પણ ચાલુ છું. મેં ના પાડી. તમે શા માટે હેરાન થશો? તેમણે હસીને કહ્યું, મુસીબતમાં સાથ આપનારો જ પોતાનો હોય છે. બાકીના લોકો તો ખુશીમાં ભીડ બનીને આવી જાય છે. તેમની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. આશરે 9 વાગે અમે બંને સાયબર ક્રાઇમ ઓફિસ પહોંચ્યા. બહાર કેટલાય લોકો પોતપોતાની ફરિયાદ લઈને બેઠા હતા. કોઈનું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું, કોઈના નામે નકલી સિમ નીકળી ગયું હતું, તો કોઈનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું હતું. મને પહેલીવાર અહેસાસ થયો કે હું એકલી નહોતી. ધોકેબાજો હવે ઘરોની અંદર નથી આવતા, તેઓ મોબાઈલના રસ્તે સંબંધોમાં ઘૂસી જાય છે. થોડીવાર પછી મારો નંબર આવ્યો. એક અધિકારીએ ખૂબ જ ધ્યાનથી મારી આખી વાત સાંભળી. તેમણે વચ્ચે એક પણ વાર ન ટોકી. જ્યારે મેં બધું જણાવી દીધું તો તેમણે ધીમેથી પૂછ્યું, શું તમે પૂરો વિશ્વાસ છે કે તમે ક્યારેય કોઈને ઓટીપી નથી જણાવ્યો? ક્યારેય નહીં. કોઈ ખાલી કાગળ પર સાઈન? હું થોડી ક્ષણ ચૂપ રહી. પછી મને એ જ સાંજ યાદ આવી જ્યારે આદિત્ય કેટલાક સરખાઈ કાગળ કહીને મારી સાઈન કરાવી ગયો હતો. મેં બધી વાત સાચી જણાવી દીધી. અધિકારીએ નોટ્સ લખી. પછી બોલ્યા, મેડમ, આવા કિસ્સાઓમાં અવારનવાર છેતરપિંડી ઘરની અંદરથી જ શરૂ થાય છે. મારા દિલ પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો. તેમણે કમ્પ્યુટર પર ફરિયાદ નોંધાવી. પછી બોલ્યા, હવે આપણે બેંકમાંથી કેવાયસી રેકોર્ડ, લોગિન હિસ્ટ્રી, ડિવાઇસ ડિટેલ અને ડિજિટલ ટ્રેલ મંગાવીશું. મેં ગભરાઈને પૂછ્યું, જો આ બધું મારા દીકરાએ કર્યું છે તો શું તેને જેલ થઈ જશે? અધિકારીએ મારી તરફ જોયું. અમે સંબંધો નથી જોતા, માત્ર સબૂત જોઈએ છીએ. તેમની વાત સાંભળીને મારી આંખો ઝૂકી ગઈ. હું ઈચ્છતી હતી કે સચ્ચાઈ સામે આવે, પણ એ પણ ઈચ્છતી હતી કે મારો દીકરો ગુનેગાર સાબિત ના થાય. આજ એક માતાની સૌથી મોટી મજબૂરી હોય છે. ફરિયાદ નોંધાયા પછી અધિકારીએ કહ્યું, હવે કોઈ પણ અજાણ્યા કોલનો જવાબ વિચારી સમજીને આપજો. જો કોઈ સમાધાનની વાત કરે તો વાતચીત રેકોર્ડ કરી લેજો. મેં માથું હલાવી દીધું. બપોર સુધીમાં અમે ઘરે પાછા ફર્યા. ઘરે પહોંચી જ હતી કે મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર ફરી એ જ અજાણ્યો નંબર. મેં આ વખતે રેકોર્ડિંગ ચાલુ કરીને કોલ ઉઠાવ્યો. જી. બીજી તરફ એ જ મુલાયમ અવાજ હતો, સરોજજી, તમે નકામો મામલો મોટો બનાવી રહ્યા છો. તમે કોણ છો? નામ જાણીને શું કરશો? હું બસ તમારી મદદ કરવા માંગુ છું. મેં શાંત સ્વરે પૂછ્યું. કેવા પ્રકારની મદદ?
તે બોલ્યો, એક નાનો એવો ઈમેલ બેંકને મોકલી દો કે તમને બધી જાણકારી હતી, બસ પછી કોઈ કેસ નહીં રહે. મેં જાણી જોઈને પૂછ્યું, અને બદલામાં? તે સહેજ હસ્યો, તમારો દીકરો બચી જશે, બહુનો બિઝનેસ પણ. મારી આંગળીઓ મોબાઈલ પર કસાઈ ગઈ, એટલે કે તેને બધું જ ખબર હતી. મેં કહ્યું, તમે આદિત્યને ક્યારથી જાણો છો? થોડી સેકન્ડો સુધી બિલકુલ સન્નાટો રહ્યો. પછી તેણે કહ્યું, જેટલું તમારે જાણવું જોઈએ તેનાથી વધારે ન જાણો, અને કોલ કપાઈ ગયો. મેં તરત જ આખી રેકોર્ડિંગ સુરક્ષિત કરી લીધી. સાંજ થતાં બેંક મેનેજરનો ફોન આવ્યો. મેડમ, અમને કેટલીક શરૂઆતી જાણકારી મળી છે. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. શું ખબર પડી? તેમણે કહ્યું, જે ડિવાઇસથી તમારી KYC અપડેટ થઈ હતી તે તમારા ઘરેથી નથી થઈ. શું મતલબ? લોકેશન શહેરના બીજા છેડાની છે, જ્યાં હાલમાં જ તમારી વહુની કંપનીની ઓફિસ રજીસ્ટર થઈ છે. હું થોડી ક્ષણ માટે બિલકુલ ચૂપ થઈ ગઈ. પછી તેમણે બીજી વાત કહી, જે તેનાથી પણ વધારે ખતરનાક હતી. અને એક વાત, એ ડિવાઇસથી છેલ્લા કેટલાક મહિનામાં 3 અન્ય અલગ અલગ લોકોના નામે લોનની પ્રક્રિયા શરૂ થઈ હતી. મારા પગ નીચેની જમીન સરકી ગઈ. એટલે કે તેમણે મારી વાત પૂરી કરી. શક્ય છે કે આ માત્ર તમારો મામલો નથી, આ કોઈ મોટી ગેંગની રીત પણ હોઈ શકે છે. ફોન કપાઈ ગયો. હું મોડે સુધી સોફા પર બેસી રહી. એટલામાં શાંતાજી મારી પાસે આવીને બોલ્યા, શું થયું? મેં બધું જણાવી દીધું. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, દીકરીના લગ્ન, દીકરાનો બિઝનેસ, ઘરનો ખર્ચ, આ બધાના નામે આજકાલ લોકો સાચા ખોટાનો ફરક જ ભૂલી જાય છે. મેં ધીમેથી કહ્યું, પરંતુ શું કોઈ પોતાની માતાની ઓળખ પણ વેચી શકે છે? તેમણે કોઈ જવાબ ના આપ્યો. કદાચ આ સવાલનો જવાબ તેમની પાસે પણ નહોતો. રાત્રે આશરે 9:30 વાગે મારા મોબાઈલ પર એક ઈમેલ આવ્યો. સબ્જેક્ટ, પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન અપડેટ. મેં ધ્રુજતા હાથે મોબાઈલ ખોલ્યો. તેમાં લખ્યું હતું, પ્રારંભિક તપાસમાં ઉપલબ્ધ ડિજિટલ માહિતીના આધારે કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી છે. વિગતવાર તપાસ ચાલુ છે. આની સાથે એક બીજી લાઈન હતી, જેણે મારા ધબકારા રોકી દીધા. સંબંધિત ડિજિટલ ડિવાઇસથી કેટલાય નાણાકીય અરજીઓ કરવામાં આવ્યા હોવાના સંકેત મળ્યા છે. હવે મને સાફ સમજાઈ ચૂક્યું હતું કે આ માત્ર મારા દીકરાની ઉતાવળ નહોતી. કોઈ એવો માણસ હતો જે ભોળા લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરીને કરોડોની રમત રમી રહ્યો હતો. પરંતુ સૌથી મોટો સવાલ હજી પણ બાકી હતો. તે માણસ સુધી આદિત્ય પહોંચ્યો કેવી રીતે? આ સવાલનો જવાબ મને બીજા જ દિવસે મળવાનો હતો, જ્યારે પોલીસ પહેલીવાર મારા દીકરા અને વહુની નવી ઓફિસનો દરવાજો ખખડાવતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. આગલી સવારે મારા મોબાઈલની ઘંટડી બરાબર 7 વાગે વાગી. સ્ક્રીન પર બેંક મેનેજર વિનોદ સક્સેનાનું નામ ચમકી રહ્યું હતું. હેલો સરોજજી, પોલીસ અને સાયબર ટીમે આજે તમારી ફરિયાદ પર પ્રારંભિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જો તમે ચાલી શકો તો અમારી સાથે આવો. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. મેં ભગવાનની તસવીર સામે હાથ જોડ્યા, ફાઇલ ઉઠાવી અને શાંતાજી સાથે ઘરથી નીકળી પડી. આશરે 9:30 વાગે અમે ઇમારતની સામે ઊભા હતા, જ્યાં આદિત્ય અને તેની પત્ની રિયાએ થોડા મહિના પહેલા પોતાની નવી ઓફિસ ખોલી હતી. કાચનો ચમકતો દરવાજો, બહાર મોટા અક્ષરોમાં લખ્યું હતું, આર્યા લિવિંગ સ્ટુડિયો. આ જે સપનું હતું, જેના માટે મારા દીકરાએ પોતાની માતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. સાયબર અધિકારીએ દરવાજો ખખડાવ્યો. થોડી સેકન્ડ પછી રિયાએ દરવાજો ખોલ્યો. અમને જોઈને તેનો ચહેરો એકદમ ઉતરી ગયો. તમે લોકો? અધિકારીએ પોતાનો પરિચય આપ્યો. અમારે કેટલાક દસ્તાવેજો જોવા છે, કૃપા કરીને સહયોગ કર્યો. ત્યારે જ અંદરથી આદિત્ય બહાર આવ્યો. મને જોઈને તેની નજરો ઝૂકી ગઈ. તે કંઈક કહેવા માંગતો હતો, પણ શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. અધિકારીએ શાંત અવાજમાં કહ્યું, આ માત્ર પૂછપરછ છે. જો બધું સાચું છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી. ઓફિસની અંદર દરેક વસ્તુ નવી હતી. મોંઘા સોફા, લાકડાની સજાવટ, મોટી મોટી પેઇન્ટિંગ્સ અને ખૂણામાં રાખેલું કોફી મશીન. હું વિચારી રહી હતી કે જે ઘરની છત વર્ષોથી સરખી ન કરાવી શકી, તે જ ઘરની માતાની નામે લાખો રૂપિયા ખર્ચ કરી દેવાયા હતા. તપાસ શરૂ થઈ. બંનેના મોબાઈલ લેવામાં આવ્યા, લેપટોપ જપ્ત કરવામાં આવ્યું, કેટલીક ફાઇલો જોવામાં આવી. આશરે અડધા કલાક સુધી બધું સામાન્ય લાગતું હતું. પછી અચાનક એક અધિકારીની નજર કબાટની ઉપર રાખેલા એક કથ્થઈ રંગના બોક્સ પર ગઈ. અને નીચે ઉતારો. રિયા તરત જ ગભરાઈ ગઈ. તેમાં માત્ર જૂના બિલ છે, પરંતુ અધિકારીએ પોતે બોક્સ નીચે ઉતારી લીધું. ઢાંકણ ખુલતા જ અંદર કેટલી ફાઇલો દેખાઈ. એક એક કરીને ફાઇલો બહાર કાઢવામાં આવવા લાગી. પહેલી, બીજી, ત્રીજી, પછી ચોથી ફાઇલ પર મારી નજર ટકી ગઈ. તેના પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, પર્સનલ ડોક્યુમેન્ટ્સ. અધિકારીએ ફાઇલ ખોલી. અંદર જે હતું તે જોઈને મારા પગ નીચેની જમીન સરકી ગઈ. મારા ઘરની રજિસ્ટ્રીની ફોટોકોપી, મારું પાન કાર્ડ, મારા આધારની કલર કોપી, જૂના વીજળીના બિલ અને મારા બેંક ખાતાની જાણકારી. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું,
આ બધું અહીં કેવી રીતે આવ્યું? આદિત્ય ચૂપ હતો. રિયાની આંખો આમ તેમ ઘૂમી રહી હતી. અધિકારીએ એક બીજો કાગળ કાઢ્યો. તે ખાલી સ્ટેમ્પ પેપર હતો, જેના નીચે મારા જેવા દેખાતા હસ્તાક્ષર બનેલા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હજી ઘણું બધું જાણવા મળશે, શીખવા મળશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી મિત્રો તમારા ભાઈ માટે ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે. મારો શ્વાસ રોકાઈ ગયો. મેં ક્યારે આના પર સાઇન નથી કર્યા. હું લગભગ ચીસ પાડી ઉઠી. સાયબર અધિકારીએ તરત જ તે કાગળને અલગ રાખી દીધો. આને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. એટલામાં એક બીજા અધિકારીએ લેપટોપ ખોલી લીધું. તેમાં કેટલાય ફોલ્ડર બનેલા હતા. એક ફોલ્ડરનું નામ જોઈને બધાની નજર ત્યાં જ અટકી ગઈ. ક્લાયન્ટ્સ. અધિકારીએ તેને ખોલ્યું. અંદર ડઝનબંધ પીડીએફ ફાઇલો હતી. દરેક ફાઇલ કોઈ અલગ જ વ્યક્તિના નામે હતી. કોઈકમાં આધાર, કોઈકમાં પાન, કોઈકમાં બેંક સ્ટેટમેન્ટ. મેં ગભરાઈને પૂછ્યું, આ બધું શું છે? અધિકારીએ ગંભીર અવાજે કહ્યું, શક્ય છે કે ઘણા લોકોના દસ્તાવેજો જમા કરવામાં આવ્યા હોય. પૂરી તપાસ પછી કંઈક કરી શકાય. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં આદિત્ય તરફ જોયું. તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેં પહેલીવાર તેને પૂછ્યું, સાચું કહે, શું તું જાણતો હતો કે આ બધું થઈ રહ્યું છે? તે તરત જ બોલ્યો, મમ્મી, હું તો માત્ર બિઝનેસ સંભાળી રહ્યો હતો. બાકીનું કામ વિક્રમ જોતો હતો. વિક્રમ કોણ? આ સવાલ એક સાથે મેં અને અધિકારીએ પૂછ્યો. આદિત્ય ધીમેથી કહ્યું, તેને જ કહ્યું હતું કે બેંકમાંથી ફંડ જલ્દી કઢાવવાની રીત તેને આવડે છે. તેને જ બધા કાગળો તૈયાર કર્યા હતા. તેને કહ્યું હતું કે પછીથી બધું લીગલ કાયદેસર થઈ જશે. મેં અવિશ્વાસથી તેની સામે જોયું અને તે માની લીધું. તેની આંખોમાંથી આંસુ વહી પડ્યા. મમ્મી, હું જલ્દી સફળ થવા માંગતો હતો. મેં વિચાર્યું કે પહેલાં બિઝનેસ ઊભો થઈ જાય, પછી બધું ઠીક કરી દઈશું. મેં ઊંડો શ્વાસ લીધો. ખોટા રસ્તા પર ચાલીને ક્યારેય સાચી મંજિલ નથી મળતી. બેટા, રૂમમાં હાજર દરેક વ્યક્તિ શાંત હતી. એટલામાં સાયબર અધિકારીના મોબાઈલ પર ફોન આવ્યો. તેમણે 2 મિનિટ વાત કરી. પછી તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે અમારી તરફ જોયું. આપણને વિક્રમ વિશે નવી માહિતી મળી છે કે શું? તેમણે કહ્યું, તે કોઈ સાધારણ સલાહકાર નથી. તેના પર પહેલાં પણ ઘણી આર્થિક છેતરપિંડીના કેસ નોંધાયેલા છે અને તેઓ થોડી ક્ષણો રોકાયા. છેલ્લા 6 મહિનામાં ઓછામાં ઓછા 5 રાજ્યોમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. એટલે કે મારા દીકરાએ માત્ર એક ખોટા માણસ પર ભરોસો નહોતો કર્યો. તે એક એવા જાળમાં ફસાઈ ચૂક્યો હતો જ્યાં લોકોની ઓળખ, તેમની મહેનતની કમાણી અને તેમનો વિશ્વાસ ખરીદીને વેચવામાં આવતો હતો. આ દરમિયાન એક ટેકનિકલ અધિકારી લેપટોપ લઈને ઝડપથી રૂમમાં આવ્યો. સર, તેણે ધીમા અવાજે કહ્યું, આપણને સિસ્ટમમાં કંઈક બીજું મળ્યું છે. શું આ લેપટોપથી ગઈકાલે રાત્રે પણ કોઈ બેંક પોર્ટલમાં લોગિન કરવાનો પ્રયાસ થયો હતો? રૂમમાં બધાના શ્વાસ થંભી ગયા. કોના નામે? ટેકનિકલ અધિકારીએ સ્ક્રીન ફેરવી. તેના પર જે નામ લખેલું હતું તે વાંચતા જ મારા હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. તે નામ મારું નહોતું. તે કોઈ અન્ય વૃદ્ધ મહિલાનું હતું, જેની ઉંમર લગભગ મારા જેટલી જ હતી. આનો અર્થ સ્પષ્ટ હતો કે જો હું સમયસર બેંક ન પહોંચી હોત તો મારા પછી આગામી શિકાર કોઈ બીજું બનવાનું હતું. અને તે જ ક્ષણે સાયબર અધિકારીએ કડક અવાજે કહ્યું, હવે આ બાબત માત્ર એક પરિવાર પૂરતી મર્યાદિત નથી રહી. આ સંગઠિત નાણાકીય છેતરપિંડીનો કેસ બની ચૂક્યો છે. મેં ભગવાન તરફ જોયું. આજે પહેલીવાર મને સમજાયું કે હું માત્ર મારા પોતાના માટે નહોતી લડી રહી. હું એ અગણિત લોકો માટે લડી રહી હતી જેઓ હજી સુધી એ પણ નહોતા જાણતા કે તેમની ઓળખ પર કોઈ બીજાની નજર પડી ચૂકી છે. પરંતુ મને બિલકુલ અંદાજો નહોતો કે તે જ સાંજે વિક્રમ પોતે મને મળવા આવવાનો છે અને તે મને એવો પ્રસ્તાવ આપશે જે કોઈ પણ માણસની દાનત અને હિંમત બંનેની પરીક્ષા લઈ શકે. તે દિવસે સાંજે ઘરે પાછા ફરતા ફરતા મારા પગ જાણે પથ્થરના થઈ ગયા હતા. સવારથી જે કંઈ પણ થયું હતું તેણે મારી આખી દુનિયા બદલી નાખી હતી. મેં દરવાજો ખોલ્યો. ઘરની અંદર એ જ જૂની શાંતિ હતી. દિવાલ પર લટકતી મારા પતિની તસવીર, રસોડામાં રાખેલો અડધો ભરેલો પાણીનો જગ અને વરંડામાં રાખેલો લીમડાનો નાનો છોડ. હું ખુરશી પર બેઠી જ હતી ત્યાં જ મોબાઈલની ઘંટડી વાગી. અજાણ્યો નંબર. મેં થોડી ક્ષણો સ્ક્રીન સામે જોયું અને પછી ફોન ઉપાડ્યો. નમસ્તે સરોજજી. અવાજ બિલકુલ શાંત હતો. હું વિક્રમ બોલી રહ્યો છું. મારી આંગળીઓ મોબાઈલ પર મજબૂત રીતે ભીસાઈ ગઈ. આખરે તમે મળી જ ગયા. તે હળવું હસ્યો. હું છુપાઈ નહોતો રહ્યો. બસ ઈચ્છતો હતો કે તમે પહેલાં ગુસ્સો કાઢી લો. મેં કડક અવાજે કહ્યું, તે મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી? વિક્રમ બોલ્યો, ના, મેં તો માત્ર તેને જલ્દી સફળ થવાનો રસ્તો બનાવ્યો હતો. ચાલવાનું તેને પોતે પસંદ કર્યું. તેની વાત સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. બીજાની ઓળખ ચોરીને સફળતા નથી મળતી. તે થોડી સેકન્ડ શાંત રહ્યો. પછી બોલ્યો, જુઓ, હું હજી પણ તમારી મદદ કરી શકું છું. કેવી મદદ? જો તમે તમારી ફરિયાદ પાછી ખેંચી લો તો હું આખા પૈસા પાછા આપી દઈશ. બેંક પણ શાંત.
પોલીસ પણ શાંત અને તમારો દીકરો પણ બચી જશે. મેં ઊંડો શ્વાસ લીધો અને બદલામાં બસ એક લેખિત નિવેદન કે તમે તમારી પોતાની મરજીથી દસ્તાવેજો આપ્યા હતા. હું સમજી ગઈ હતી કે આ એ જ જાળ હતી જેમાં કદાચ ઘણા લોકો ફસાઈ ચૂક્યા હતા. મેં ગભરાયા વગર પૂછ્યું, તમે કેવી રીતે ખાતરી છે કે હું એવું કરીશ? તે બોલ્યો, દરેક માતા આખરે તો દીકરાને જ પસંદ કરે છે. તેની આ વાત મારા દિલમાં તીરની જેમ વાગી. થોડી ક્ષણ હું બિલકુલ શાંત રહી. પછી મેં ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું, દરેક માતા પોતાના દીકરાને પ્રેમ કરે છે, પણ એક સાચી માતા તેને ગુનેગાર બનવાની છૂટ નથી આપતી. બીજી તરફ પહેલી વાર લાંબી શાંતિ છવાઈ ગઈ. પછી વિક્રમ બોલ્યો, તો ઠીક છે, હવે જે થશે તેના માટે તમે જવાબદાર હશો. કોલ કપાઈ ગયો. મેં આખી રેકોર્ડિંગ સુરક્ષિત કરી લીધી. તે જ સમયે સાયબર અધિકારી અભિષેક રાણાનો ફોન આવ્યો. મેડમ, શું હમણાં કોઈનો ફોન આવ્યો હતો? હું ચોંકી ગઈ. જી, પણ તમને કેવી રીતે ખબર પડી? તેમણે કહ્યું, અમે તમારા કેસ સાથે જોડાયેલા કેટલાક નંબર ટ્રેક કરી રહ્યા છીએ. જો તેણે ફરીથી સંપર્ક કર્યો તો રેકોર્ડિંગ અમને મોકલી આપો. મેં તરત જ રેકોર્ડિંગ તેમના નંબર પર મોકલી દીધી. આશરે 1 કલાક પછી તેમનો ફરી ફોન આવ્યો. આ વખતે તેમનો અવાજ પહેલાં કરતાં વધુ ગંભીર હતો. મેડમ, રેકોર્ડિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ? કારણ કે તેણે તમને ફરિયાદ પાછી ખેંચવા માટે પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ તપાસમાં એક મોટો પુરાવો બનશે. મારામાં પહેલીવાર થોડી હિંમત જાગી. રાત્રે લગભગ 8 વાગે અચાનક દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલ્યો તો સામે આદિત્ય ઊભો હતો. ચહેરો થાકેલો, આંખો લાલ, વાળ વિખરાયેલા. તેને જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. પણ આ વખતે મેં મારી જાતને સંભાળી લીધી. અંદર આવી જા. તે ચૂપચાપ અંદર આવ્યો. થોડીવાર સુધી બંને વચ્ચે કોઈ વાત ન થઈ. પછી તેણે ધીમા અવાજે કહ્યું, મમ્મી, હું હારી ગયો. મેં તેની તરફ જોયું. તે પહેલીવાર મને નહીં પણ જમીન તરફ જોઈ રહ્યો હતો. વિક્રમે કહ્યું હતું, બસ થોડા મહિનાની વાત છે, પછીથી બધા કાગળો બદલી નાખીશું. કોઈ પકડી નહીં શકે. અને તે ભરોસો કરી લીધો. તેને માથું નમાવી દીધું. મને લાગ્યું કે જો બિઝનેસ ચાલવા લાગશે તો હું બધું ચૂકવી દઈશ. તમને ક્યારેય ખબર પણ નહીં પડે. મારી આંખોમાં આંસુ આવી ગયા. આજ તો સૌથી મોટી છેતરપિંડી છે. આદિત્ય, જ્યારે માણસ એવું વિચારે છે કે સત્ય છુપાઈ જશે, ત્યારે જ તેની બરબાદી શરૂ થઈ જાય છે. તે રડવા લાગ્યો. મમ્મી, હું જેલ જવા નથી માગતો. મેં પહેલીવાર તેનો હાથ પકડ્યો. જો તું સાચું બોલીશ તો કદાચ કાયદો તારી ભૂલ ધ્યાનમાં લેશે, પણ જો જૂઠું બોલતો રહીશ તો કોઈ તને બચાવી નહીં શકે. એટલામાં તેનો મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર નામ ચમક્યું, વિક્રમ. આદિત્ય ગભરાઈ ગયો. શું કરું? મેં કહ્યું, સ્પીકર ઓન કર. તેને ફોન ઉપાડ્યો. વિક્રમ બોલ્યો, બધું કંટ્રોલમાં છે ને? આદિત્ય શાંત રહ્યો. વિક્રમ ફરી બોલ્યો, સાંભળ, જૂના લેપટોપની હાર્ડ ડ્રાઈવ કાઢી નાખજે અને જે બીજી ફાઇલ છે તેને આજે રાત્રે જ ક્યાંક બીજી જગ્યાએ રાખી દેજે. સવાર સુધીમાં પોલીસ ફરી આવી શકે છે. મારી સામે બેઠેલા સાયબર અધિકારીની કહેલી વાત મને યાદ આવી ગઈ. જો કોઈ પુરાવા મિટાવવાની કોશિશ કરે તો તરત જ અમને જણાવો. ફોન પૂરો થતાં જ મેં આદિત્યને પૂછ્યું, શું ઘરમાં હજી પણ બીજા દસ્તાવેજો છે? તેને ધ્રુજતા માથું હલાવ્યું. હા, એક લોકરમાં. કોના? વિક્રમના કહેરા પર કેટલાક લોકોના આધાર, પાન અને બેંકના કાગળો રાખ્યા હતા. તેને કહ્યું હતું કે પછીથી પાછા આપી દઈશું. મારા પગ નીચેની જમીન સરકી ગઈ. એટલે કે આ રમત માત્ર મારી સાથે જ નહોતી થઈ. મેં તરત જ સાયબર અધિકારી અભિષેક રાણાને ફોન કર્યો. તેમણે આખી વાત સાંભળી. પછી બોલ્યા, કોઈ પણ વસ્તુને અડકશો નહીં. અમે હમણાં જ પહોંચીએ છીએ. આશરે 40 મિનિટ પછી પોલીસ અને સાયબર ટીમ મારા ઘરે પહોંચી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આદિત્યએ કોઈ પણ વિરોધ વગર તેમને લોકરની ચાવી આપી દીધી. લોકર ખુલ્યું. અંદર ઘણી બધી ફાઇલો રાખેલી હતી. એક એક કરીને બધી બહાર કાઢવામાં આવી. દરેક ફાઇલ કોઈ અલગ વ્યક્તિના નામે હતી. ક્યાંક કોઈ વૃદ્ધનો આધાર, ક્યાંક કોઈ નિવૃત્ત શિક્ષકની બેંક કોપી, ક્યાંક કોઈ વિધવા મહિલાના દસ્તાવેજો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અધિકારીએ ધીમા અવાજે કહ્યું, હવે સ્પષ્ટ છે કે આ ઘણા લોકોની ઓળખનો દુરુપયોગ કરવાની તૈયારી હતી. તેમણે બધા દસ્તાવેજો સીલ કરી દીધા. આદિત્ય ખુરશી પર બેસીને રડી રહ્યો હતો. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં પહેલીવાર ડર નહીં, પસ્તાવો દેખાઈ રહ્યો હતો. સાયબર અધિકારીએ જતાં જતાં મને કહ્યું, મેડમ, આજે તમે માત્ર તમારું ઘર જ નથી બચાવ્યું. શક્ય છે કે તમે બીજા ઘણા પરિવારોને પણ બરબાદ થતાં બચાવી લીધા હોય. મેં ભગવાનની તસવીર તરફ જોયું. કદાચ સાચે જ આજે મારી લડાઈ માત્ર મારી નહોતી રહી, પરંતુ વાર્તા હજી પૂરી નહોતી થઈ. આગલી સવારે પોલીસ વિક્રમને પકડવા માટે દરોડા પાડવાની હતી અને તે દરોડામાં મળનારો એક પુરાવો આખા કેસની દિશા કાયમ માટે બદલી નાખવાનો હતો. બીજા દિવસે સવારે આખા શહેરમાં એક જ સમાચાર ફેલાઈ ગયા હતા, સાયબર ફ્રોડ ગેંગ પર પોલીસની મોટી કાર્યવાહી. મેં બારી ખોલી. હળવો વરસાદ પડી રહ્યો હતો. આકાશમાં વાદળો હતા. પરંતુ ઘણા દિવસો પછી મારા મનમાં પહેલીવાર આશાનું એક કિરણ દેખાઈ રહ્યું હતું.
આશરે 8 વાગે સાયબર અધિકારી અભિષેક રાણાનો ફોન આવ્યો. મેડમ, અમે વિક્રમને કસ્ટડીમાં લઈ લીધો છે. હું થોડી ક્ષણો સુધી કંઈ બોલી જ ન શકી. શું સાચે જ? જી, તેના ઓફિસ અને ફ્લેટ બંને જગ્યાએ ઝડપી લેવામાં આવી છે. કેટલાય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, નકલી દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડ મળ્યા છે. હવે પૂછપરછ શરૂ થશે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. મારી આંખો બંધ થઈ ગઈ. મેં મનમાં જ ભગવાનનો આભાર માન્યો, પરંતુ અસલી પરીક્ષા હજી બાકી હતી. તે દિવસે બપોર પછી મને નિવેદન આપવા માટે અદાલતમાં બોલાવવામાં આવી. હું પહેલીવાર કોર્ટની અંદર જઈ રહી હતી. ઊંચી છત, લાકડાની જૂની બેન્ચો, દિવાલ પર લગાવેલું રાષ્ટ્રીય ચિહ્ન અને ચારેય બાજુ ફેલાયેલી ગંભીર શાંતિ. મને જુબાની આપવા માટે બોલાવવામાં આવી. મેં ન્યાયાધીશ સામે ઊભા રહીને આખી ઘટના ક્રમબદ્ધ રીતે જણાવી. કેવી રીતે બેંકમાં મને લોનની ખબર પડી, કેવી રીતે મારા દસ્તાવેજનો દુરુપયોગ થયો, કેવી રીતે એક અજાણ્યા વ્યક્તિ સતત મારી પર ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરતો રહ્યો. જ્યારે મારી જુબાની પૂરી થઈ ત્યારે કોર્ટમાં આદિત્યને બોલાવવામાં આવ્યો. મેં પહેલીવાર તેને પોલીસની દેખરેખ હેઠળ જોયો. ચહેરો કરમાઈ ગયેલો હતો, આંખોની નીચે કાળા ખૂંડાળા હતા. તે પહેલાં જેવો આત્મવિશ્વાસુ દીકરો નહોતો રહ્યો. ન્યાયાધીશે શાંત અવાજે પૂછ્યું, શું તમે કંઈ કહેવા માંગો છો? આખો કોર્ટરૂમ તેની તરફ જોવા લાગ્યો. થોડી સેકન્ડ સુધી તે શાંત રહ્યો. પછી તેણે મારી તરફ જોયું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માનનીય ન્યાયાલય, મેં લાલચમાં આવીને મારી માતાનો વિશ્વાસ તોડ્યો. આખો રૂમ એકદમ શાંત થઈ ગયો. તેણે આગળ કહ્યું, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે વાત અહીં સુધી પહોંચી જશે. મને લાગ્યું હતું કે બિઝનેસ શરૂ થઈ જશે, પછી ધીમે ધીમે બધું ઠીક કરી દઈશ. પરંતુ દરેક જૂઠાણાને છુપાવવા માટે એક નવું જૂઠું બોલવું પડ્યું અને હું તેમાં જ ફસાતો ગયો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મારી માતાએ મને ક્યારેય કોઈ વસ્તુની ખોટ નથી પડવા દીધી. તેમણે પોતાની જરૂરિયાતો છોડીને મારો અભ્યાસ પૂરો કરાવ્યો અને મેં તેમની જ ઓળખનો ખોટો ઉપયોગ કર્યો. મારા આંસુ હવે રોકાઈ નહોતા રહ્યા, પરંતુ આ વખતે તે માત્ર દર્દના નહોતા, જેમાં એક માતાનો તૂટેલો વિશ્વાસ પર હતો. ન્યાયાધીશે પૂછ્યું, શું આ આખી યોજનાનો વિચાર તમારો હતો? આદિત્યએ માથું ઊંચું કર્યા વગર કહ્યું, ના, વિક્રમે અમને વિશ્વાસ અપાવ્યો હતો કે બધું કાયદેસર રીતે થઈ જશે. તેને કહ્યું હતું કે ઘણા લોકો આવું કરે છે. પહેલાં પૈસા આવી જશે અને પછીથી દસ્તાવેજો ઠીક કરી દેવામાં આવશે. પછી તેને એક એવી વાત કહી જેને આખા કેસની દિશા બદલી નાખી. પણ મેં એક ભૂલ વધુ કરી હતી. બધાની નજર તેની તરફ ઉઠી ગઈ. મેં વિક્રમની ઘણી વાતો મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. મને અંદરથી ડર લાગવા લાગ્યો હતો, તેથી મેં પુરાવા સાચવીને રાખ્યા હતા. આખો કોર્ટરૂમ જાણે એક ક્ષણ માટે થંભી ગયો. સાયબર અધિકારી તરત જ બોલ્યા, શું એ રેકોર્ડિંગ અત્યારે ઉપલબ્ધ છે? આદિત્યએ માથું હલાવ્યું. જી, મેં તેને ક્લાઉડ સ્ટોરેજ પર સુરક્ષિત રાખી હતી. વિક્રમને આ બાબતની જાણ નહોતી. અદાલતના આદેશ પર રેકોર્ડિંગ રજૂ કરવામાં આવી. સ્પીકર ચાલુ થયું. રૂમમાં વિક્રમનો અવાજ ગુંજવા લાગ્યો. જો કોઈ પૂછે તો કહેશે કે માતાની સંમતિ હતી. કાગળોની ચિંતા ના કર. અસલી રમત દસ્તાવેજોની નહીં પણ ભરોસાની હોય છે. આટલું સાંભળતા જ કોર્ટમાં બેઠેલા કેટલાય લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. રેકોર્ડિંગ આગળ વધી. વિક્રમ કોઈ અન્ય વ્યક્તિને કહી રહ્યો હતો, વૃદ્ધ લોકો સૌથી સરળ હોય છે. તેમને પોતાના બાળકો પર શંકા નથી હોતી. મારા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. મેં માથું નમાવી દીધું. મને લાગ્યું કે જાણે માત્ર મારો જ અવાજ નહીં, સેંકડો માતા પિતાનો ભરોસો એ અવાજે ચકનાચૂર કરી નાખ્યો હતો. સાયબર અધિકારીએ અદાલતને જણાવ્યું, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિક્રમ ઘણા પરિવારોને આ જ રીતે નિશાન બનાવતો હતો. તે લોકોને જલ્દી અમીર બનવાના સપના બનાવતો, પછી તેમના પરિચિતોના દસ્તાવેજોનો દુરુપયોગ કરાવવાની કોશિશ કરતો. ન્યાયાધીશે બધી વાતો ધ્યાનથી સાંભળી. તેને કહ્યું કે આ કેસની વિગતવાર સુનાવણી આગળ પણ ચાલુ રહેશે, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ ઉપલબ્ધ પુરાવા ગંભીર આર્થિક છેતરપિંડી તરફ ઇશારો કરે છે. આ પછી અદાલતની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી. હું બહાર વરંડામાં આવીને બેસી ગઈ. આદિત્યને પોલીસ બહાર લઈ જઈ રહી હતી. તે અચાનક મારી સામે આવીને રોકાઈ ગયો. મમ્મી, મેં તેની તરફ જોયું. શું તમે મને ક્યારે માફ કરી શકશો? મેં થોડી ક્ષણો તેની આંખોમાં જોયું, પછી ધીમેથી કહ્યું, ભૂલ કરનાર દરેક માણસ માફી માંગી શકે છે, પણ વિશ્વાસ ફરીથી મેળવવો પડે છે. તેમાં સમય લાગે છે બેટા. તે રડી પડ્યો. પોલીસ તેને આગળ લઈ ગઈ. હું ઘણીવાર સુધી ત્યાં જ ઊભી રહી. સાંજે જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો. મેં વરંડામાં રાખેલા લીમડાના છોડને પાણી પાયું. તેની નવી નવી પત્તીઓ હવામાં ઝૂલી રહી હતી. મને લાગ્યું કે વાવાઝોડું ગમે એટલું મોટું કેમ ન હોય, જો મૂળ બચી જાય તો ઝાડ ફરીથી લીલુંછમ થઈ શકે છે. મેં ઘણા દિવસો પછી પહેલીવાર રાહતનો શ્વાસ લીધો, પરંતુ ત્યાં જ મારો મોબાઈલ રણક્યો. ફોન સાયબર અધિકારી અભિષેક રાણાનો હતો. મેડમ,
તેમના અવાજમાં સંતોષ પણ હતો અને ગંભીરતા પણ. તમારા માટે એક સારા સમાચાર છે. શું થયું? તેમણે કહ્યું કે બેંકે સત્તાવાર રીતે તમારા નામે મંજૂર થયેલી આખી લોન રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તમારી સંપત્તિ અને જમા રકમ સુરક્ષિત છે. મારી આંખો ભરાઈ આવી, પરંતુ બીજી જ ક્ષણે તેમણે એક બીજી વાત કહી, અને એક અંતિમ ઔપચારિકતા બાકી છે. આવતા અઠવાડિયે બેંક તમને લેખિત પુષ્ટિ આપશે. તે દિવસે આખી લડાઈનો છેલ્લો અધ્યાય પૂરો થશે. મેં આકાશ તરફ જોયું. આજે પહેલીવાર એવું લાગ્યું અંધારી રાત ખરેખર હવે પૂરી થવાની છે. એક અઠવાડિયું વીતી ગયું હતું. આ 7 દિવસોમાં મારી જિંદગી જાણે કેટલાય વર્ષો આગળ વધી ગઈ હતી. હવે રોજ સવારે ઉઠીને સૌથી પહેલાં હું દરવાજાનું તાળું નહીં, પણ મારી કબાટમાં રાખેલા દસ્તાવેજો જોતી હતી. પહેલાં હું સંબંધો પર આંખો બંધ કરીને ભરોસો કરતી હતી. હવે ભરોસાની સાથે સાવધાની પણ રાખતી હતી. તે સોમવારની સવારે બેંકમાંથી ફોન આવ્યો. સરોજજી, કૃપા કરીને આજે બપોરે શાખામાં આવી જાઓ. તમારી ફરિયાદ સંબંધિત અંતિમ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ફોન મૂકતા જ મારા હૃદયના ધબકારા વધી ગયા. શું આજે સાચે જ બધું પૂરું થવાનું હતું? મેં મારા પતિની તસવીર સામે દીવો પ્રગટાવ્યો અને ધીમેથી બોલી, આજે તમારી મહેનતની કમાણી સાચે જ બચી જશે. બપોરે હું બેંક પહોંચી. આ વખતે પણ એ જ બેંક, એ જ ટોકન મશીન અને એ જ ભીડ હતી, પરંતુ મારા કદમ પહેલાંની જેમ ધ્રુજી રહ્યા હતા. મેનેજર વિનોદ સક્સેના હસતા મુખે મને પોતાના કેબિનમાં બોલાવી. તેમની સામે એક ફાઇલ રાખેલી હતી. તેમણે ફાઇલ મારી તરફ આગળ વધારી. અભિનંદન સરોજજી. મેં ધ્રુજતા હાથે પહેલું પાનું ખોલ્યું. ઉપર મોટા અક્ષરોમાં લખ્યું હતું, છેતરપિંડીની તપાસ બાદ સંબંધિત લોન અરજી રદ કરવામાં આવે છે. અરજદાર પર કોઈ નાણાકીય જવાબદારી બાકી નથી. મારી આંખોમાંથી આંસુ વહી ગયા. હું કેટલીય મિનિટો સુધી તે કાગળને જોતી રહી. ત્યારબાદ તેમણે બીજો દસ્તાવેજ આપ્યો. આ બેંકની સત્તાવાર પુષ્ટિ છે કે તમારી જમા રકમ, તમારું ઘર અને તમારી અન્ય બેન્કિંગ સુવિધાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. મેં પહેલીવાર શાંતિનો શ્વાસ લીધો. એવું લાગ્યું જાણે મહિનાઓથી મારા છાતી પર રાખેલો કોઈ ભારે પથ્થર કોઈકે હટાવી દીધો હોય. મેનેજરે કહ્યું, સરોજજી, તમે સમયસર ફરિયાદ કરી. જો તમે 2-3 દિવસ પણ મોડું કર્યું હોત તો મામલો ઘણો મુશ્કેલ થઈ શકતો હતો. મેં ધીમેથી જવાબ આપ્યો. તે દિવસે હું બેંકમાં વ્યાજ પૂછવા આવી હતી. ભગવાને કદાચ મને મારી જિંદગી બચાવવા મોકલી દીધી. બંને થોડી ક્ષણો માટે શાંત રહ્યા. બેંકમાંથી બહાર નીકળતી વખતે મારી નજર ફરી એ જ બોર્ડ પર પડી, પોતાના દસ્તાવેજો અને બેંક સંબંધિત માહિતી સુરક્ષિત રાખો. આ વખતે મેં તે બોર્ડને હાથ જોડીને જોયું. કાશ દરેક ઘરમાં આવી જ એક ચેતવણી લાગેલી હોત. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તે જ સાંજે મને કોર્ટમાંથી માહિતી મળી. વિક્રમ વિરુદ્ધ ઘણા લોકોના નિવેદનો નોંધાઈ ચૂક્યા હતા. ડિજિટલ પુરાવા, બેંક રેકર્ડ અને રેકોર્ડિંગના આધારે તેની સામે મુકદ્દમો આગળ વધી ચૂક્યો હતો. પરંતુ મારા મનમાં હવે બદલાની ભાવના નહોતી. હું બસ એટલું જ ઈચ્છતી હતી કે કોઈ બીજી માતા મારી જેમ ન રડે. કેટલાક દિવસો પછી આદિત્યએ જેલમાંથી મળવાની પરવાનગી માંગી. હું ઘણીવાર સુધી વિચારતી રહી. પછી ગઈ. લોખંડના સળિયાની પેલે પાર બેઠેલો મારો દીકરો પહેલા જેવો નહોતો. તેની આંખોમાં હવે ગમણ નહીં, પસ્તાવો હતો. હું સામે બેસી ગઈ. થોડી મિનિટો સુધી બંને શાંત રહ્યા. પછી તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માં, શું તે જમવાનું બરાબર શરૂ કરી દીધું? હું હલકું હમતું હસી પડી. આટલી મોટી ભૂલ કર્યા પછી પણ તેને મારી દવા અને જમવાનું યાદ હતું. આ જ એ સંબંધ હતો જે તૂટ્યો પણ હતો અને હજુ પૂરી રીતે મર્યો પણ નહોતો. તેને ખિસ્સામાંથી એક વળેલું કાગળ કાઢ્યું. મેં તારા માટે કંઈક લખ્યું છે. ગાર્ડે તે કાગળ મને આપી દીધો. તેમાં લખ્યું હતું, માં, મેં તારી મહેનત ના સમજી. મને લાગ્યું કે પૈસા જ સૌથી મોટી તાકાત છે. પરંતુ જે દિવસે તે કાયદાનો સાથ પસંદ કર્યો અને મારો નહીં, તે દિવસે મને સમજાયું કે સાચો પ્રેમ ખોટું કામ છુપાવવાનું નથી, પરંતુ તેને રોકવું છે. જો મને ક્યારેય બીજી તક મળી તો હું તારું માથું ઝૂકવા નહીં દઉં. મારી આંખો ભરાઈ આવી. મેં કાગળ વાળીને મારા પર્સમાં મૂકી દીધો. પછી તેની તરફ જોઈને કહ્યું, દીકરા, સજા કોર્ટ આપશે, પરંતુ જિંદગીનો નિર્ણય તું પોતે કરીશ. જો સાચે જ બદલાવા માંગતો હોય તો જે દિવસે બહાર આવીશ ત્યારે કોઈનો ભરોસો ના તોડતો. કારણ કે તૂટેલો કાચ જોડાઈ પણ જાય તો પણ તેની તિરાડ હંમેશા દેખાય છે. આદિત્ય ડુસકા ભરી ભરીને રોઈ પડ્યો. મેં સળિયાની પેલે પારથી તેના માથા પર હાથ મૂક્યો. કદાચ આ જ એક માતાની સૌથી મોટી તાકાત હોય છે. તે તૂટીને પણ પોતાના બાળક માટે દુઆ કરવાનું છોડતી નથી. 6 મહિના પછી મારા ઘરની છત આખરે ઠીક થઈ ગઈ. ચોમાસું આવ્યું, પરંતુ આ વખતે એક પણ ટીપું અંદર ના ટપ્યું. વરંડામાં બેસીને ચા પી રહી હતી. સામે જે લીમડાનો છોડ હવે નાનું ઝાડ બની ચૂક્યો હતો. શાંતાજી હસતા હસતા બોલ્યા, જોયું ને, વાવાઝોડું ગમે તેટલું મોટું હોય, જો મૂળ બચેલા રહે તો ઝાડ ફરી લીલુંછમ થઈ જાય છે. મેં હસીને કહ્યું, હા, અને માણસનું સૌથી મજબૂત મૂળ તેનું સત્ય હોય છે. મેં કબાટ ખોલ્યો. બધા દસ્તાવેજો એક નવા ફોલ્ડરમાં વ્યવસ્થિત રાખ્યા. દરેક ફાઇલ પર તારીખ લખી.
બેંકનો દરેક સંદેશ અલગથી સુરક્ષિત કર્યો. હવે હું દર મહિને મારો બેંક રેકોર્ડ પોતે જોતી હતી. કોઈના પર શંકા નહોતી કરતી, પણ જોયા વગર કોઈના પર આંખો બંધ કરીને ભરોસો પણ નહોતી કરતી. રાત્રે મેં પતિની તસવીર સામે દીવો પ્રગટાવ્યો. ધીમેથી બોલી, આજે આપણું ઘર પણ બચી ગયું, આપણું નામ પણ બચી ગયું અને કદાચ આપણો દીકરો પણ એક દિવસ પાછો આવી જશે. મિત્રો, બધા મિત્રો સાથે તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો. કોઈ પણ આવી બાબતમાં નાણાકીય બાબતે છેતરા નહીં, તે માટે વધુમાં વધુ આ વિડીયો શેર કરો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો અને બધા મિત્રો સાથે શેર કરો, જેથી કોઈ પણ આવી છેતરપિંડીનો ભોગ ન બને, સાયબરનો ભોગ ન બને. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.